આને કહેવાય અસલી એડવેન્ચર. જમવાનું બનાવવાની શરૂઆત થઈ ગઈ છે. શાકભાજી જો ડુંગળી, કોબીજ, બટેટા. કેમ છો વાલા મિત્રો? તો મિત્રો આજે ફરીથી આવી ગયા છે એક રોમાંચક અને એડવેન્ચર વિડીયો લઈને. કારણ કે આપણે આજે જવાનું છે નાઇટ કેમ્પિંગ કરવા. અને જે નાઇટ કેમ્પિંગ કરવા જવાનું છે એ જગ્યા થોડીક અલગ પ્રકારની છે. કારણ કે દરિયાની વચ્ચે એક ટાપુ છે અને એ ટાપુ પર આપણે 48 કલાક રોકાવાનું છે. અત્યારે સવારના 9:30 થયા છે અને કાલે આપણે 10 વાગ્યા સુધી ટાપુ પર રહેવાનું છે. અને ટાપુ પર જવા માટે આપણે જો સામે હોડી પડી છે, હોડીનો ઉપયોગ કરવાનો છે. એ હોડી દ્વારા આપણે ટાપુ પર જવાનું છે. અને ત્યાં રહેવા, જમવા અને ખાવા પીવાનો બધો સામાન આપણે જો ઘણો બધો સામાન સાથે લઈ લીધો છે. અને અમે 3 મિત્રો છીએ, આદિભાઈ અને એક આ મિત્ર આપણા નવા છે અને પહેલી વખત આપણી સાથે આવે છે. દરિયામાં પણ થોડો કરંટ વધારે જોવા મળે છે અને મોટા મોટા મોજા આવે છે, તમે જોઈ શકો છો. હોડું થોડીક મોટી છે એટલે કિનારે આવતી નથી, નીચે અડી જાય. એટલે ત્યાં સુધી આપણે પહોંચવું પડશે. નાદીભાઈ જો બધો સામાન લઈને જાય છે. હવે બોટમાં બેસવા જાય છે. બોટ જો એટલી દૂર છે અને કમરથી ઉપર સુધી પાણી થઈ જાય. કેમ રહે? પાણીના મોજા મોજા આવે છે. બોટ જો આખી કેમ થાય છે, આવી હાલત છે. અને આને કહેવાય અસલી એડવેન્ચર. તો બોટ જો નજીક આવી ગઈ છે અને પાણી હવે વધતું જાય છે અને પવન બહુ વધારે છે, એને લીધે મોજા મોટા મોટા આવે છે. ઉપર ચડી જાય કેમ પાછી હાલો યાદ પાછો રહી થોડો રોડ આવે એટલે પાછો રહી ઓડીથી આગળ રહેવાનું. કાકા રે તો હાલો લાવ ફોન મને ભાઈ ઓયા ઓયા બસ આ ખુરશી લઈ આમાં પગ દેવાનો. હા એમાં પગ દઈને ચડી જાવ. હાલો મહેશભાઈ જો ભાઈ ચડે છે આપણે હવે માન બધું ભાઈ પાણી થોડું બધું વધારે. હવે ટાપુ તરફ નીકળી ગયા છે અને આ છે અમારી બોટ. તો આજે થોડો પવન વધારે છે એના કારણે બોટ આખી હાલક ડોલક થાય છે. પણ ટાપુ તો લગભગ 1.5 કિલોમીટર દૂર છે એટલે વાંધો નહીં. પણ આરામથી હવે તો આ જે દરિયાની મજા છે ને મજા જ અલગ છે. કેમ લાગે છે હાજીભાઈ? હા કેમ લાગે છે હાજી? તારી નાવડી હાલક ડોલક થાય. ફાઇનલી આપણે ટાપુ ઉપર પહોંચી ગયા છીએ. અને ટાપુનો કિનારો જો, કિનારો પણ સરસ મજાનો છે. હવે આપણે સામાન બધો નીચે લઈ લઈએ. હાલો મજા આવી ગઈ હો ભાઈ. બેથી મજા જ કરવી છે આપણે. મોજ સાથે પછી આવી મહેનત પણ કરવી પડે ત્યારે મજા આવે. એમને ડાયરેક્ટ મજા ન આવે. આપણને જે બોટ મૂકવા આવી હતી ને હવે પાછી જતી રહેશે અને કાલે 9 થી 10 વાગે આપણને પાછા લેવા આવશે. આપણે જે જગ્યાએ નાઇટ રોકાવાની છે ને એ જગ્યાએ પહોંચી ગયા છે અને અત્યારે તો તડકો છે એટલે અહીંયા સરસ મજાનું ઝાડ છે અને ઝાડની નીચે જો આમ કેવી સરસ મજાની જગ્યા છે. અને આજુબાજુ ટાપુમાં ફરશું કારણ કે અત્યારે થોડો તડકો છે.
બાકી ટાપુ તો એકદમ સરસ છે અને થોડી વારમાં આખું ટાપુ ફરવાનું છે અને આજુબાજુ કોઈ વીજળી બારું છે, ગુફાઓ છે, સરસ મજાના બીચ છે અને ભેખડ્યું છે, તો એ બધું તમને મસ્ત મજાનું બતાવીશ. હવે આપણે ટાપુ ફરવા નીકળ્યા છીએ અને ટાપુની આસપાસ જોઈએ કઈ જગ્યા સૌથી સુંદર છે ને ટાપુની ફરતે આટો મારવાનો છે. ગામડાની ભાષામાં અને એમ પરોડા કહીએ છીએ. બાવળને તો આવા પરોડા આવે. ગામડામાં તો એમ આવું બધું ખાઈ મજા આવે, થોડોક ખાટો મીઠો ગળ્યો ટેસ્ટ આવે. દરિયા કિનારો એકદમ સુંદર છે, મજા આવે એવો અને કોઈ પણ ઘોંઘાટ નહીં, ફક્ત દરિયાના સમુદ્રનો અવાજ અને એકદમ શાંતિ. કોઈ અમારી સિવાય કોઈ નહીં, એકાંત. અને આ સરસ મજાની ભેખડો જો, આ બધી ભેખડો જો કેવી છે. એક ટાપુ સામે પણ છે, જો નજીક જ છે અને આપણે આ બીજા ટાપુ પર છે. આ ટાપુ થોડો મોટો છે. અમારી પાછળ ભેખડ જો, દરિયાનું પાણી ભટકાઈને કેવી સરસ મજાની ડિઝાઇન પડી ગઈ છે અને આ બાજુ પણ જો કવડા મોટા મોટા પથ્થર પડ્યા છે. બપોરનો 1 વાગ્યો છે અને દરિયા કિનારાનો નજારો જોવો, એકદમ મજા આવે છે. ઉનાળાનો ટાઈમ છે છતાં પણ અહીંયા ઠંડુ વાતાવરણ છે અને અમે બેઠા છીએ જો આ ભેખડની નીચે, એકદમ ઠંડુ લાગે, જાણે એસીમાં બેઠા હોય એવો પવન આવે છે. અને હવે બપોરનો ટાઈમ છે એટલે આપણે જમવાનું બનાવવાનું છે, એટલે આપણે નાસ્તો બનાવવાનો છે. નાસ્તામાં શું બનાવવાનું છે તમને બતાવું. ખાસ કરીને જો આ દરિયા કિનારે જે ખાવાની મજા આવશે ને, હા હા મજા આવી જાય. ભેખડની નીચે જો બેસી ગયા છે અને આપણે શું બનાવવાનું છે તમને બતાવું. જો આ છે મગ અને મઠ, સીણા છે અને ખારી સિંગ છે, તો એનું ચટપટું મસ્ત પ્રોટીન સલાડ બનાવવાનું છે. આપણી પાસે છે ચણા, મઠ અને મગ, એ પણ અંકુરિત થયેલા. અને બીજું બધું આપણે લીલા શાકભાજી છે, તેમાં કેરી છે, ટમેટા છે, મરચાં છે, ડુંગળી છે, કાકડી છે અને લીંબુ છે. એવું મસ્ત મજાનું સલાડ બનાવવાનું છે અને પછી આ ખાવાનું છે. અને વાતાવરણ તો ભાઈ સામે દરિયાનો ઘૂઘવાટા કરતો અવાજ આવે છે અને અહીંયા તો આમ એકદમ ઠંડુ વાતાવરણ છે. ઉનાળાનો બપોરનો ટાઈમ છે અને અત્યારે તાપમાન પણ લગભગ 46, 42, 43, 44 ડિગ્રી સુધી જાય છે, પણ અહીંયા કોને ખબર એકદમ ઠંડુ લાગે છે. આ બધું તો જો આ બધા શાકભાજી કટિંગ થઈ ગયા છે અને કોથમરી કટિંગ થાય છે અને આ લીંબુ, ચણા, મગ, મઠ અને ખારી સિંગ. હવે આમાં છે કાકડી, ડુંગળી, ટમેટા, કાચી કેરી. આ જોઈને મોઢામાં પાણી આવી ગયો, પણ આમ જો હા હા હા. ધનિયા પાવડર, હાલો લીંબુ, એકદમ સ્વાદિષ્ટ સલાડ બની ગયું. બતાવો તમને કેવું બન્યું છે. તમે જોઈ શકો છો. આમ જો આ જોઈને મોઢામાં પાણી આવી જાય. ભાઈ આમ જો
બપોરના 2:30 વાગ્યા છે અને અત્યાર સુધી તો આરામ કરતા હતા, સૂતા હતા. બેખડને નીચે સાયો હતો ને સૂતા હતા. હવે તો ને તડકો આવી ગયો ને હવે આપણે પાછો આપણો થોડોક સામાન બીજી જગ્યાએ પડ્યો છે, ત્યાં આપણે જઈએ અને શરબત બનાવવું છે. કેમ લાગે? ભલે બનાવવાનો જ હોય ને, વરિયાળી ને શરબત બનાવી વરિયાળીનો આયા અને પછી શરબત પીન પછી ટાપુનો ફરતા ફરતા આટો મારવાનો છે. હવે ટાપુની આ બાજુ આવી જશે ને આપણે હતા ટાપુની પેલી બાજુ અને આ ઝાડ નીચે આપણો અડધો સામાન અહીંયા જ પીડ્યો હતો. અત્યારે અમારે અહીંયા શરબત બનાવવાનું છે. આ ઝાડવા નીચે અહીંયા સાયો છે, બધો સામાન આપણો અહીંયા જ પીડ્યો હતો અને અહીંયા આપણે શરબત બનાવવાનું ચાલુ છે. વરિયાળી શરબત બનાવવાનું છે. તકમરિયા નાખી દીધા છે. તકમરિયા નહીં છે. હા. અને બીજો બધો સામાન જો ઝાડવા ઉપર આ રીતનો પીડ્યો છે. હા. સમુદ્રની વચ્ચે વરિયાળી શિકંજી આપી દે હાલો, આગળ મજા આવશે પીવાની અહીંયા. વરિયાળી તકમરિયા. લ્યો મહેશભાઈ લ્યો. લે તમે લ્યો લ્યો. મહેશ. હા જો તકમરિયા વાળો શરબતો વરિયાળી. અને આગળ જો આવું લોકેશન છે. અત્યારે ભેખડથી નીચે આવ્યા છીએ. આ ઉપર જોઈ શકો છો, આ ભેખડ ને ભેખડથી અહીંયાથી નીચે ઉતર્યા છીએ અને આ નીચે મોટા મોટા પથ્થર છે. એને એક અહીંયા ભેખડને પાર કરીને એક હોલ છે જેને વીજળી બારું કહેવામાં આવે છે. આ આખો દરિયો છે અને આ દરિયાની વચ્ચે ટાપુ અને આ ટાપુનો કિનારો અને મોટી મોટી ભેખડો છે. અને અત્યારે મેં જે ઊભા ને મોટી ભેખડને નીચે છીએ, પણ એક ભેખડને આર પાર મોટો હોલ છે. જુઓ તમે જોઈ શકો છો. તો સામેની પાર આપણે જઈએ તો સીધા આપણે ટાપુની પેલે પાર નીકળી ગયા. અને જો આ બાજુ આ રીતનો સુંદર નજારો છે અને સામે કિનારો છે. અને આયા જો એકદમ હોલ જોરદાર છે. આદિભાઈ કે પડવાનો હતો એમ તો. ઘણું બધું હાલીને આપણે આ ટોચ ઉપર પહોંચ્યા છીએ અને આપણો સામાન જો અહીંયા પીડ્યો છે. આ સામાન પાછો ઉચકીને છેલ્લે ટાપુની લાસ્ટમાં લઈ જવાનો છે. અને પહેલા અમે ગયા હતા જો આ ઓલી ભેખડ દેખાય ને એની કરતા ઘણા આગળ. તો ઘણું બધું સવારના હાલી ગયા છે. 2-3 કિલોમીટર તો વધારે હાલી ગયા છું. કા ટાપુ ઉપર ત્યાં હાથે ફરતા હરતા ફરતા હા હજી સામાન લેવા એક ભાઈ જો આમ હાલ્યા જાય છે. તો બધો સામાન ફેરવી છે. તો દોસ્તો અત્યારે 4 વાગી ગયા છે અને અમે ટાપુ તો લગભગ 4 બાજુ ફરી લીધો છે, પણ સૌથી વધુ સુંદર જગ્યા અમને આ લાગી. કારણ કે અહીંયા જે મોટો ટાપુ છે એની નીચેથી હોલ છે અને અમને એમ હતું ગરમી બહુ થાય છે, પણ હકીકતમાં ગુફાની અંદર એકદમ ઠંડુ લાગે છે. આમ જાણે એસી જેવું ઠંડુ લાગે છે. અમને તો પહેલા એમ હતું બહુ ગરમી થાય છે. અને તમે જોઈ શકો છો ગુફા એકદમ કેવી મસ્ત છે. એનો પોપટ હોલ છે. તમને બતાવું જો બતાવો. ને જ્યારે પણ પાણી પાછું દરિયાની વેળ આવી જાય ને એટલે આ બધું ડૂબી જાય. આ હોલમાં આર પાર પાણી વહી જાય છે. એટલે અહીંયા આખો દિવસ ખુલ્લું નથી રહેતું. અત્યારે વેળ વહી ગઈ છે એટલે અહીંયા પાણી ખાલી થઈ ગયું છે અને આમાં પણ એટલે થોડું થોડું પાણી ભર્યું છે. પવન એકદમ જોરદાર મસ્ત આવે છે. જો આ બાજુ ગુફા કેવી છે. જો આવી સરસ અને સુંદર જગ્યા છે. આપણે આના પેલે પાર જઈ તો આ બાજુ જો દરિયા એટલો છે, દૂર દૂર સુધી પાણી અને ટાપુની પેલી બાજુ કિનારો છે. અને જગ્યા તો અમને અદ્ભુત અને સુંદર લાગી અને મજા આવી જાય એમ. અમને એમ તો આખો દિવસ આપણે કેમ પસાર કરશું, પણ એક દિવસ હું આ 5 દિવસ કાઢવા હોય ને તો પણ નીકળી જાય એવી જગ્યા છે. પાણી ક્યાંથી લઉં છું પણ 5 દિવસ એ બધું આપણે સેટિંગ કરીને જ લાવ્યા કે આપણે પાણી અને જમવાનું એ તો કાંઈક સેટિંગ કરી લઈએ. આવી મજા લેવી હોય તો થોડું ઘણું તો એડજસ્ટ કરવું પડે. નહીં, બહુ સુંદર જગ્યા છે ને અને ફરવા લાયક ને જોવા લાયક જગ્યા છે. એડવેન્ચર વાળા મિત્રો છે એની માટે તો ખાસ હા. કે આવી જગ્યા પર એક વખત વિઝિટ કરો, તમને પણ મજા આવશે.
તો દોસ્તો ટાપુની આજુબાજુ ફર્યા અને ઘણી બધી ગુફાઓ છે, સરસ સરસ જગ્યા છે, સરસ સુંદર સુંદર બીચ છે અને બધે ફર્યા અને ખૂબ જ મજા આવી. હવે આપણે જમવાનું બનાવવાનું છે એની તૈયારી કરી લઈ, કારણ કે પછી અંધારું થશે પછી પ્રોબ્લેમ પડશે, કારણ કે આપણી પાસે લાઇટ નથી. એક લાઇટ છે એ લગભગ 15-20 મિનિટ ચાર્જિંગ હાલે ને એવી લાઇટ છે. એટલે આપણે શાકભાજીને એવું કટિંગ કરી નાખીએ અને બનાવતા થાય એટલે આપણે અંજવાળ હોય ત્યાં જમી લઈએ. જો આપણે અહીંયા જમવાનું બનાવવાનું છે અને બંને ભાઈઓ સામાન ગોતે છે, એમ કે આ ભૂલાઈ ગયો, કાંઈક ભૂલાઈ ગયું છે. જે ભૂલાઈ ગયું, હું ભૂલાઈ ગયું, મરચા. લીલા મરચા રૂમે પડ્યા ભાઈ. તો થોડીક શાકભાજી ભૂલાઈ ગઈ છે, હાલે. આપણે અહીંયા કાંઈ એવું ખાસ કે બધું હોય એવું જરૂરી નથી. બનાવી નાખી તો પછી આપણે હવે જમવાનું બનાવવાની શરૂઆત થઈ ગઈ છે અને આપણે બનાવવાની છે રસાવાળી ખીચડી. અને અહીંયા જે ખીચડી ખાવાની મજા આવે અને અમે 3 મિત્રો છીએ એને વાત પૂછવામાં, તો આપણે બધું શાકભાજી કટિંગ કરી નાખવી. બંને બાજુ દરિયો છે અને વચ્ચે આવું હોલ છે અને હોલમાં અમે બેઠા છીએ અને પવન એવો આવે છે ને એની વાત પૂછવામાં. તમને કદાચ અવાજ બરાબર નહીં આવતો હોય, કારણ કે પવનનો ઘોઘાટ ખૂબ આવે છે. અને જ્યારે પાણીની વેળ આવે છે ને એટલે આમાં પાછું પાણી ભરાઈ જાય છે, એટલે અહીંયા પાણી આવવાની તૈયારી થાય ને એટલે અમારે ઉપર વહી જવું પડશે પાછું. આ ટાપુ છે, આ ટાપુની નીચેની જગ્યા છે. અને આ જો અમારા કપડા ઉપરથી વાળ ઉપરથી તમને ખબર છે કુદરતી કુલર કેવું જોરદાર શરૂ છે. એટલો મસ્ત પવન આવે છે જેના કુલર શરૂ હોય. ખીચડી બનાવવાની શાકભાજી કટિંગ થઈ ગઈ છે અને આપણે અહીંયા ચૂલો રાખ્યો છે, કારણ કે અહીંયા પવન ન લાગે, બાકી ખૂબ વધારે પવન છે. અને સોડું છે આ. બધા શાકભાજી જો ડુંગળી, કોબીજ, બટેટા, વટાણા, ફ્લેવર, રીંગણા, ટમેટા અને આ ભાત અને 3 પ્રકારની દાળ છે અને આ બધા મસાલા. હું જોઉં છું આદિભાઈ બરાબર બનાવે છે કે નહીં, ચેક કરું છું. નાખું કે પાણી ઓય ખીચડી સડવા મૂકી દીધી છે અને સડતા લગભગ 15-20 મિનિટ થશે. હવે થોડોક આરામ કરીએ અને આ સુંદર મજાનો નજારાનો આનંદ લઈએ. આપણી ખીચડી સડી ગઈ છે અને જુઓ હલાવો તો કેવી બની છે. જો રસાવાળી ખીચડી છે એટલે આપણે થોડીક ઢીલી રાખવાની છે. હવે નાખી દો ધનિયા, કોથમરી. અત્યારે સનસેટનો ટાઈમ છે, થોડી વારમાં સુંદર મજાનો દ્રશ્ય જોવા મળશે અને એ દ્રશ્ય જોવા માટે તમે આ ધક્કો ખાધો છે અને અત્યારે એમ જોવો, તમે જોઈ શકો છો આ આખા હોલમાંથી જે સનસેટ દેખાય છે ને એક નંબર. જો અહીંથી આપણે ગુફાની સામેની પાર જઈએ ને અહીંયા જો આદિભાઈ સલાડ બનાવી નાખ્યું છે અને ખીચડી બની ગઈ છે અને આપણો ટેન્ટ અને અહીંયા સનસેટ થવાનો છે, તૈયારી જ છે. સાંજના 7:15 થઈ ગયા છે અને સનસેટ જુઓ એકદમ સુંદર મજાનો સનસેટ છે. દરિયાનું પાણી તો થોડુંક ઓછું થઈ ગયું છે, તો આપણે અંજવાળું છે ત્યાં જમી લેવાનું છે. તો આપણે જમવાની બધી તૈયારી થઈ ગઈ છે. તો જમવાનું પીરસાય છે. જો સરસ મજાની ખીચડી છે, પાપડ શેક્યા છે અને સલાડ છે અને સાઈઝ છે એ પણ ઠંડી થઈ ગઈ. અત્યારે આપણે ગુફામાં મૂકી રાખી હતી. દહીં છે, કા દહીં છે ને? હા
મસ્ત બની, એક નંબર. જો આજકાલ ખીચડી બની, એક નંબર ખીચડી બની છે. અને જમવામાં ખીચડી છે, દહીં છે, પાપડ છે, સલાડ છે અને છાશ છે. અને સનસેટ તો થઈ ગયો છે, પણ અહીંયા જે જમવાની મજા આવે છે ને, એક નંબર મજા આવે છે. કેમ લાગે આદિભાઈ? હે? આવી જગ્યાએ ભાગ્ય જીવનમાં ક્યારેક જ જમવાનો મોકો મળે પાછો. ઈ તે પહેલી વખત એમ. અને આયે કોઈ ખાધું જ નહીં હોય. આયે કોઈ ક્યારે કઈ પ્રોગ્રામ જ નહીં બન્યો અત્યાર સુધીમાં. બની ને જોરદાર. સરસ મજાનું જમી લીધું છે અને આપણે સુવા માટે બીજી જગ્યાએ જવાનું છે, કારણ કે અહીંયા રાત્રે પાણી આવી જાય છે, તો આપણે જગ્યા ચેન્જ કરવી પડશે અને ઉપર સુવા જવું જોશે. તો બધો સામાન આપણે ફટાફટ પેક કરી દઈએ. રાતના 9:30 વાગ્યા છે અને દરિયાના પટમાં અમે જો પાથરી દીધું છે અને રેતમાં જ હોવાના છે. થોડોક પ્રોબ્લેમ છે, રેતી ઉડે છે. અને સૌથી મોટો પ્રોબ્લેમ શું છે ખબર? એટલા બધા ઉંદર છે ને, એની વાત પૂછવામાં. મોટા મોટા ઉંદર ને ઉંદરના ટોળા આવે છે. તો આ કેટલા બધા ઉંદર હતા, પણ અમારી પાસે ખીચડી પડી હતી ને, એ ઓલી બાજુ મૂકી આવ્યા. તે બધા તપેલામાં ખાય છે, આખું ટોળું ભેગું થઈને ખાય છે. તો અત્યારે તો બધા એને હસવાઈ ગયા છે અને હવે પછીના ખીચડી કૂટી થાય ને પછી આ બાજુ આવશે. તો આ બધા અમારે ભેગું છે ને, એમાં હજી પણ ઘણું બધું ખાવાનો સામાન છે ને, કાંઈ વસ્તુ કાપી નાખશે ને તો પ્રોબ્લેમ થઈ જાય. હવે એને માટે જો આ જુગાડ કર્યો છે, બધી આ ખુરશી પર બધો સામાન મૂકી દીધો છે. અને જો અમારા સુવા માટેનું, અને દરિયાનું પાણી તો અંધારામાં દેખાતું નથી, અહીંયા થોડુંક જ દૂર પાણી છે. અને અહીંયા જો બધા સૂતા છીએ. 11 વાગી ગયા છે અને આદિભાઈ અને સંજય બંને સૂઈ ગયા છે. અને હું તો મેચ જોતો હતો, આરસીબી અને ગુજરાતની મેચ છે અને લાગતું નથી ગુજરાત જીતે એમ, કારણ કે 92 રનમાં 8 વિકેટ તો વહી ગઈ છે. તો હવે ગુજરાતને જીતવાનો ચાન્સ તો નથી. હવે હું પણ સૂઈ જઈશ અને સવારના સુંદર મજાના સૂર્યોદય સાથે મળશું, કારણ કે સવારમાં જે સૂર્યોદય થતો છે ત્યારનો નજારો અદ્ભુત હશે. અને ખાસ કરીને આજે ડ્રોનના શોટ નથી આવ્યા, કારણ કે બહુ અતિ ભારે પવન હતો, એના કારણે ડ્રોન ફ્લાય જ નહોતું થતું, એરર આવી જતી હતી, એટલે ડ્રોનના શોટ ઝાઝા નથી બતાવ્યા. પણ સવારમાં પવન ઓછો છે ને, તો સુંદર મજાનો આ સૂર્યોદય થતો છે ને, ત્યારે સુંદર મજાનો વિડીયો શૂટ કરીશું અને તમને પણ આ સુંદર મજાના દ્રશ્યો બતાવીશું. તો ચાલો અત્યારે સૂઈ જઈશું. ગુડ નાઇટ, ગુડ મોર્નિંગ દોસ્તો. તો સવારના 6 વાગી ગયા છે અને અહીંયા અમે સૂતા હતા. તો રાત્રે રેત બહુ ઉડતો હતો, બધું રેત થઈ ગયું છે. આ બધું રેતથી ભરાઈ ગયું છે. મોઢા મોઢે બધે વાળમાં કપડામાં બધે એકલું રેત છોટી ગયો છે. અહીંયા પછી તાપણું કરવું પડ્યું. તાપણું એટલું કરવું પડ્યું, એકલા ઉંદર જ આવતા હતા, કેટલા બધા ઉંદર. આ ટાપુ ઉપર લગભગ ટેમ્પો ભરાય એટલે ઉંદર હશે. અને વાતાવરણ જો, વાતાવરણ એકદમ સરસ મજાનું સુંદર છે અને થોડી વારમાં સનરાઈઝ થશે એટલે આપણે સરસ મજાનું વાતાવરણ જોવા મળશે. અત્યારે આપણે ટેન્ટ લગાવવું છે અને મસ્ત મજાની જગ્યા છે. જો લોકેશન એક નંબર છે. તો આપણે અહીંયા મેગી બનાવવાની છે અને મસ્ત મજા સુંદર નજારાનો આનંદ માણવાનો છે. મેગી બનાવવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે અને અહીંનું વાતાવરણ તો એકદમ સુંદર છે. અને આદિભાઈ જો મેગી બનાવે છે અને અહીં આપણે જો સનરાઈઝ થાય છે, આપણું ટેન્ટ લાગી ગયું છે.
આ બાજુ ઊંચી ભેખડ છે અને ભેખડની ટોચ ઉપર અત્યારે અમે બેઠા છીએ. ચાલો મિત્રો બધા મેગી ખાવા માટે છે ને. આપણી મેગી બની ગઈ છે મસ્ત, સુગંધ આવે છે. અને આજ સવારમાં જો આ દરિયા કિનારે જે મેગી ખાવાની મજા આવશે એની વાત પૂછોમાં. ઘણા ટાઈમ પછી આપણે મેગી બનાવી ને આપણે 1 વર્ષ થઈ ગયું. મેગી આપણે ભાગ્યે જ બનાવી, જ્યારે થોડીક મહેનત ઓછી કરી હોય ને ત્યારે મેગી બનાવી. બાકી આપણે તો દેશી ખાવાવાળા છીએ. આપણે ઘેરેથી જ કેરી લેવા હતા, ઘરના આંબાની જ કેરી છે. તો પાકી ગઈ કા હાંક છે હાંક. હા છે ને. હા પકવેલી નથી, ઉપર આંબામાંથી ડાયરેક્ટ પાકી ગયેલી છે. તો પછી કોઈ પણ મસ્ત પાકી ગયું. મસ્ત છે ને. કેરી કટિંગ કરવી છે એને પછી મેગી બનાવી છે. હા કેરી અને મેગી કોણ ખાય? કાંઈ કોઈ અમે ખાઈશું. આપણે આપણી જેવા કામે કોણ કરે છે? આ અગાધ સમુદ્રમાં ટોસ ઉપર છે ને અત્યારનો નાસ્તો કરે કોણ? એ વાત સાચી. ફૂલ પણ પાણી હશે પણ ત્યાં ગયા હોત તો સારું. તો નાના ટાપુ મજા આવે. હવે હાવ નાનું ટાપુ. નાના ટાપુ જવું. પાછું એક દી પ્રોગ્રામ આવશે કા. ધીરે ધીરે દરિયાનું પાણી ભરાતું આવે છે અને જેવો દરિયામાં પાણી ભરાઈ જાય ને પછી હોડું આપણને લેવા આવશે. કારણ કે પાણી ઓછું છે ત્યાં સુધી હોડીવાળા લેવા નહીં આવે. જેવું પાણી ભરાશે એટલે આવી જશે ને લગભગ 10 સાડા 10 આપણને લેવા આવશે. તો આપણે સામાન પેક કરવા મળી. હજી તો 8:30 9 વાગ્યા છે. સામાન બધો પેક કરી લીધો છે અને હવે આપણે જ્યાં આવ્યા હતા અને જ્યાં આપણો સામાન પડ્યો હતો ત્યાં જઈએ. અત્યારે ટાપુના ઉપરના ભાગમાં છે અને ઉપર તો આવું ઘાસ છે અને થોડા ઝાડ છે. નીચેના ભાગમાં તો ઘણા બધા ઝાડ છે. દસ વાગી ગયા છે ને આપણને લેવા બોટ આવે છે. જો અડધે પોગી છે. હાલો મોબાઈલ લેતો. હવે આપણે બોટમાં સવાર થઈ જઈએ ને ભૈયા જઈએ સામે કિનારે. આ ભાઈ ડ્રાઈવર છે અને આ બોટના માલિક છે. અને હવે આપણી બોટ નીકળી ગઈ છે કિનારા તરફ. ટાપુને બધાય બાય બાય કીધો. હા ટાપુને બાય બાય કહી દો. તો ફાઇનલી કિનારે પહોંચી ગયા છે અને હવે આપણો સામાન કિનારે લઈ જવાનો છે. તો કિનારો આવી ગયો છે. કેમ થયો?